જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ગાઈઝ. અત્યારે મિત્રો આપણે એક ભેંસ મૂકવા જવાની છે, તમને ભેંસ બતાવું. આ ભેંસને મૂકવા જવાની છે મિત્રો. ગાભણી છે, ખાલી છે, કાંઈ ખબર ના પડતી, એટલે આને સરવા મૂકવાની છે. હા, વેચી ના નાખી, સરવા દેવા જવાની છે. આપણી જે પહેલી ભેંસ આપી હતી ને દૂધ ખાવા, ના જ દેવા જવાની છે. અને વચ્ચે વાહ કેટલી ભેંસ, 6 ભેંસ વચ્ચે તમને બતાવું. એક આ ભેંસ, એમાંથી ભાઈ આ આપણે વેચી દેવાની છે. 3 ભેંસ વેચવાની છે. આ 3 ભેંસ રાખવાની છે. આ 1, આ 2 ને આ 3. આ 3 રાખવાની છે. આને આપી દેવાની છે. અંદર 2 છે, તમને બતાવું. આ 2 ભેંસ પણ આપી દેવાની છે. આને વેચવાની છે. આને આ 2ને વેચવાની છે. આ 2 અઢી ગાભણી છે. લીટર દૂધ, 3 લીટર દૂધ આવે છે. ખોટું શું કેવું? આને 3.5 લીટર દૂધ આવે છે. આને આપી દેવાની છે. ના કાંઈ ગાભણી નથી. આને ભાઈ 4.5 લીટર દૂધ આવે છે. ગાભણી નથી. આ 3 આપેલી છે. વાહ 3 રાખવાની છે. એક આપણી ભાઈ દૂધ ખાવા દીધેલી છે. ના આપણે અત્યારમાં મૂકવા જવાની છે. એને મૂકવા જવા પહેલાં આપણે એને શણ કરવી પડશે. તો ગાયને શણ કરી નાખી. ફાઇનલી ભાઈ ઝીંગડા ઘંકું નાખી દીધું છે. આ ઉકળીથી સડાવીને છે. આપણે ઉકળો છે પણ બધો આમ ઢીલો થઈ ગયો. આ કઠણ છે એટલે અહીંયા સડાઈ દેવું. ફાઇનલી ભાઈ પિકઅપ આવી ગઈ છે. હા, ભરીને જવાની છે. ડ્રાઈવર આવી ગયા. શું છે ડ્રાઈવર? ફાઇનલી ભાઈ આપણે ભેંસ સડાઈ દીધી છે. અંદર કૂસો નાખવાનું ભૂલાઈ ગયો. કૂસો નાખવી છે. પાંકડને કાઢવી છે. સરવા વેચી ના નાખ્યું, સરવા મોકલી દેવી. શરીર કાંક મોળી પડે, ખાઈ ગયા અહીંયા આરામનું. ફાઇનલી ભાઈ હવે આપણે નીકળી ગયા છીએ. આપણા ડ્રાઈવર આવી રહ્યા અને આપણા મિત્રને એકને હારે લઈ લીધો છે. નવીરો બેઠો હતો, મેં કીધું હાલ હારે. એ આવી ગયો છે ને હવે નીકળી ગયા છીએ. ડ્રાઈવર ઉપર પંખો ભરે, અમારી ઉપર પંખો ના પડતો. અહીંયા હોય નગર પંખો અહીંયા હોય. તો હવે ભાઈ આપણે ડીઝલ નાખવાનું છે. પંપ આવી ગયો. કયો પંપ છે? નાયરા પંપ. ભાઈ ડીઝલ નાખવાનું છે. ભેં ગાવડી નીકળે ફૂલ હું કરાવી દઉં તમ તારે. ફૂલ કરાવી નાખ્યું ટાંકી. નહીં, 1500 નું જ નખાવું. કા ફૂલ ન કરાવાય, ભૂખ ભેળા થઈ. 1500 રૂપિયા ડીઝલ 4 લીટર આવી ગયું. કેટલા લીટરની ટાંકી છે? કેટલા? 50 લીટરની. 50 ની ટાંકી છે. હવે સડી દઈ પાછા પિકઅપમાં. હે તમારું પડ્યું, અમારું નાખી દે. 4 ગિયર વાળો છે ભાઈ બોલેરો. અત્યારે ન્યુટ્રલ કહી દીધો. ભાઈ બંને માવો ખવડાવી દીધો. હવે એક બનાવો ને, એક માવો બનાવી દે એટલે આ ફૂલ વાળા મોજમાં આવી જાય. શાળી નાખે છે, કાંટો બંધ છે. સ્પીડ પકડી છે ભાઈ, 40 નાખે છે. એકો 40 સુધી ના દાદા બનાવી દે માવો. ખાઈ જાઓ માવો. હાલો ડ્રાઈવર ભાઈ, સિંગલ પટ્ટી રોડમાં થઈ છે. ડ્રાઈવરને બધું જોઈ જોઈને આપવું પડે. ક્યાં પહોંચ્યા આપણે? ભદ્રાવળ પહોંચ્યા છીએ ભાઈ. માવો ખાઈ ગયા તો આપણે કઈ ખાતા નથી ભાઈ. ડ્રાઈવરે અત્યારે દબંગવાળા ચશ્મા પહેરી લીધા છે અને હવે આ કે છે લુહીન પહેરી લીધા. હો ભાઈ ચશ્મા દબંગવાળા. પંખો ફરે એમ ના લાગતો. સોંટાડી દીધો પંખાને. આ ફેક્ટરી ભાઈ સર્વોત્તમ દાણવાળાની છે. અત્યારે નહીં બતાવી દીધું, સાલું પિકઅપ થઈ ગઈ છે. હવે આવશે તો આ ફેક્ટરી સર્વોત્તમ દાણવાળાની છે ભાઈ. અહીંયા સર્વોત્તમ દાણ અહીંયા બને. ગાંઠિયા આપણી ભેંસ એની વખત જોવા ન દેતી, અહીંયા બને. એનો ગેટ આવ્યો જો અહીંયા બને આખું સર્વોત્તમ દાણ. બટો નાખી દીધો એ તો બીજા સાહેબ થી. બટો કેવો નાખ્યો? શિહોર પહોંચ ગયા ભાઈ, શિહોર અડધે પહોંચ ગયા. હવે કાઢ નાખો નહીં કે બાકી છે. શિહોર વટી જાય પછી પટો કાઢવો પડશે. હું પહેરતા પટો કાંઈક અહીંયા કાંઈક નાખવાના આવે પણ એવું કાંઈ છે જ નહીં અહીંયા. બીજી વાત નથી પિકઅપ. ફાઇનલી ભાઈ પહોંચ ગયા છે. થોડુંક આગળ છે ઓલા ભાઈ આપણને લેવા આવ્યા હતા, એની વાહે જાય છે. કેટલો 3 કલાકનો રસ્તો કાપ્યો કે 2 કલાકનો રસ્તો કાપ્યો ભાઈ મેં અહીંયા. ફાઇનલી ભાઈ પહોંચ્યા છીએ આપણે કાકાના ઘરે. શું કેવું કાકા? ફાઇનલી ભાઈ હવે ભેં ઉતારીને ભાઈ હવે જાય છે પાછા ઘરે. ખાલી જવાનું છે ભાઈ અમારે ઘરે. કા કઈ સાઈડ થી આવ્યા હતા ખબર છે? મને ના રોડે નીકળવાનું છે ભાઈ, ગમે ને જઈ નહીં. હવે ડ્રાઈવર નો બીજો માવો બનાવવાનો છે. કા તારે આને કેપ ચડશે. ભાઈ નીકળી ગયા છે. રોડે નીકળવાનું છે. સારો રોડ ક્યાં આવે?
ફાટક ભાઈ ખુલ્લું છે સારું છે ને અડધી પોણી કલાક અહીંયા ફરી વાર ઊભું રહેવું પડે અને અહીંયા રોદા લાગે છે કાંઈ ઘટે નહીં એવા ફાટક ખુલ્લું છે આખું ટ્રેન ના આવી કાં એક ટ્રેન આમ પડી કાં ટ્રાફિક તો જો ભાઈ કેટલું ટ્રાફિક શિખરમાં અને હવે ભાઈ આપણે ભાઈ બંધ પટો પહેરે છે પટો જ પહેરવાલા હવે ના પહેરવાનો પટો ફાઇનલી ભાઈ હવે આપણા ગામમાં પહોંચ્યા છીએ અને કંટાળી ગયા ભાઈ બહુ રોદા લીધા ભાઈ દબંગ એવા સચમાં ભૂલાઈ ગયા સચમાં ભૂલાઈ ગયા સચમાં ભૂલાઈ જાય અને વિડીયો શરૂ કર્યો સચમાં ભૂલાઈ જાય અને ભાઈ ગામમાં વરસાદ પડ્યો કાંઈ ઘટે નહીં એવો પડ્યો લાગે છે સચમાં તો પહેરી લીધા ફાઇનલી હવે સચમાં પહેરાવી દીધા ભૂલાઈ જાય છે કા મને સરસ અહીંયા નહોતું ને પહેલા પહેરાવી દે કંટાળી ગયા ભાઈ રોદા જ બહુ લીધા ભાઈ ખાલી આવ્યા પહોંચી ગયા ભાઈ અહીંથી અમારે હાલીને જવાનું છે શું છે જીવી કલાણી હા ભાઈ મજા આવી ભાઈ ફાઇનલી ભાઈ સર્વિસ સ્ટેશનમાં જાય ગાડી બગડી જોજો ખાલી